નમો લોહે સૌયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 455 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે અહીંયા ગાથા 456 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. તો એમાં 3 ગાથા દ્વારા વિનય તપની વાત કરે છે. અત્યારે 12 પ્રકારના તપના સ્વરૂપનું વર્ણન ચાલી રહ્યું છે. એમાં બાહ્ય તપની વાત પૂરી થઈ. તે પછીથી અભ્યંતર તપ અથવા તો અંતરંગ તપની વાત આચાર્ય ભગવાન કરી રહ્યા છે. તો હવે આ વિનય તપની વાત કરે છે. પ્રાયશ્ચિત તપની વાત કરી તે પછીથી હવે વિનય તપ. તો ગાથા 456 સંસ્કૃતમાં આ રીતે છે. વિનય પંચ પ્રકાર દર્શન જ્ઞાને તથા ચારિત્ર્યે ચ દ્વાદશ ભેદે તપસી ઉપચાર બહુવિધ જ્ઞેય. એના અર્થમાં કહે છે કે વિનયના 5 પ્રકાર છે. વિનયના 5 પ્રકાર છે. દર્શનનો વિનય, જ્ઞાનનો વિનય, ચારિત્રનો વિનય, 12 ભેદરૂપ તપનો વિનય તથા બહુવિધ ઉપચાર વિનય. એમ 5 પ્રકાર વિનયના છે. એ પછીથી 457ની ગાથામાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર્ય સુવિશુદ્ધ ય ભવતિ પરિણામ દ્વાદશ ભેદે અપી તપસીશ એવ વિનય ભવેત તેષામ. 457ની ગાથાના અર્થમાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં તથા 12 ભેદરૂપ તપમાં જે વિશુદ્ધ પરિણામ થાય છે તે જ તેમનો વિનય છે. દર્શન જ્ઞાન ચારિત્રમાં તથા 12 ભેદરૂપ તપમાં જે વિશુદ્ધ પરિણામ થાય છે તે જ તેમનો વિનય છે. અને જે બહુવિધ ઉપચાર વિનય, જે 5મો વિનય જે કહેવામાં આવ્યો, તો એ વ્યવહાર છે. એટલે એની અહીંયા વાત નથી લીધી, એ વ્યવહાર છે. નિશ્ચયથી તો દર્શન જ્ઞાન ચારિત્રમાં તથા 12 ભેદરૂપ તપમાં જે વિશુદ્ધ પરિણામ થાય છે તે જ તેમનો વિનય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે દર્શનની વાત પહેલા કરે છે કે સમ્યક દર્શનના શંકા આદિક અતિચાર રહિત પરિણામ થાય. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, આ બધું જે છે એ 8 દોષ જે છે એ અતિચાર છે. તો એના રહિત પરિણામ થાય. સમ્યક દર્શનના શંકા આદિક અતિચાર રહિત પરિણામ થાય તે દર્શન વિનય છે. કોઈને એમ થાય કે વિનય તો આપણે 2 હાથ જોડીને કોઈકને નમસ્કાર કરીને વાતચીત કરીએ, એ બધો વિનય તો કહેવાય. ભાઈ અહીંયા પહેલા વાત જે છે કે વિશુદ્ધ પરિણામ રૂપ વિનયની વાત ચાલે છે. એ બાહ્યમાં જે કાંઈ ઉપચાર જે છે એની વાત નથી. તો વિશુદ્ધ પરિણામ રૂપ વિનય જ્યારે કહ્યો, દર્શનમાં વિશુદ્ધ પરિણામ રૂપ વિનય, જ્ઞાનમાં વિશુદ્ધ પરિણામ રૂપ વિનય, ચારિત્રમાં અને તપમાં વિશુદ્ધ પરિણામ રૂપ જે વિનયની વાત કરી, તો પહેલી વાત સમ્યક દર્શનમાં વિશુદ્ધ પરિણામ રૂપ
વિનય એટલે શું? તો કે છે કે સમ્યક દર્શનના શંકા આદિ જે દોષ છે, અતિચાર છે, એ અતિચારથી રહિત પરિણામ થાય તો તે દર્શન વિનય છે. હવે જ્ઞાનના વિનયને વિશે કહે છે કે જ્ઞાનનો સંશય આદિ રહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાન વિનય છે. સંશય આદિ રહિત પરિણામે શંકા, સંશય, વિપરીતતા આ બધું હોય નહીં એવી રીતે જે અભ્યાસ કરવો એમ. જ્ઞાનનો સંશય આદિ રહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાન વિનય છે. હવે ચારિત્રના વિનયની વાત કરે છે કે અતિચાર રહિત અહિંસા આદિ પરિણામ પૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્ર વિનય છે. એ જ પ્રમાણે તપોના ભેદોને નિરખી દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપ વિનય છે. તો જ્ઞાન, દર્શન, ચારિત્રની વાત તો બરાબર, પણ અહીંયા તપમાં વાત વિનય અભ્યંતર તપની કરે છે અને એની જ અંદર પાછું એમ કે છે કે 12 ભેદો ને નિરખી દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપ વિનય છે. આ બે ગાથા ઉપર 456 અને 457 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પહેલા આપણે લઈએ. 456 ગાથાનો અર્થ અહીંયા બહુ ટૂંકો છે એટલે જ પ્રમાણે ગુરુદેવ પણ લીધું છે. વિનયના 5 પ્રકાર છે: દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, 12 ભેદ રૂપ તપમાં તથા ઉપચાર વિનય એમ ઘણા પ્રકારથી છે. વિનય, ગુરુદેવ કહે છે કે વિનય તે તપ છે અને તપ તે આત્માની શુદ્ધિ છે અને તે ચારિત્ર છે. તેના ઉપર કયા પ્રમાણે 5 ભેદ છે તેનો ખુલાસો હવેની ગાથામાં કહે છે. પછી 457ની ગાથાના અર્થમાં ગુરુદેવ કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્રમાં તથા 12 ભેદ રૂપ તપમાં જે વિશુદ્ધ પરિણામ થાય છે તે જ તેનો વિનય છે. વ્યક્તિના વિનયની વાત નથી પ્રભુ. આપણે વ્યક્તિના વિનય સિવાય બીજા વિનયને સમજ્યા જ નથી. વ્યવહારમાં તો આપણે એમ જ સમજીએ છીએ કે વ્યક્તિનો વિનય કરવો. અહીંયા તો દર્શનનો વિનય, જ્ઞાનનો વિનય, ચારિત્રનો વિનય અને તપનો વિનય, આ વિનયની વાત છે. ભારતમાં કહે છે કે 5 પ્રકારનું વિનય તપ છે. તેમાં પ્રથમ દર્શન વિનય તપની વ્યાખ્યા કરે છે. પહેલું, શંકા આદિક અતિચાર રહિત પરિણામ થાય છે તે દર્શન વિનય છે. સમ્યક દર્શન એટલે શું? ગુરુદેવ કહે છે પહેલી વાત, સમ્યક દર્શન એટલે શું? તે કહે છે કે આત્મા જ્ઞાન આદિ અનંત ગુણનો ભંડાર છે, પરિપૂર્ણ, શુદ્ધ, નિર્દોષ છે. એવી શુદ્ધતાનો ભાસ, શુદ્ધતાનો એવો પ્રતિભાસ તથા નિર્ણય થવો તે સમ્યક દર્શનનો વિનય છે. તે તપ છે અને તે ચારિત્રની શુદ્ધિ છે. સમ્યક દર્શનનો વિનય, સમ્યક દ્રષ્ટિ વ્યક્તિની વાત નથી. સમ્યક દર્શનનો વિનય કહીએ એટલે ખરેખર જોવા જઈએ તો જે સમ્યક દ્રષ્ટિ છે, જેમને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એ બધાનો વિનય એમાં આવી ગયો. આપણે સમ્યક દર્શનનો વિનય કરીએ છીએ, સમ્યક દર્શનનો વિનય કરીએ. સમ્યક દર્શનનો વિનય શું છે? એવા શુદ્ધ પરિણામ થાય ત્યારે સમ્યક દર્શનનો વિનય થયો એમ કહેવાય. પહેલા તો ગુરુદેવ એ કહે છે કે આત્મા જ્ઞાન આદિ અનંત ગુણનો ભંડાર છે ને એવા આત્માની શ્રદ્ધા કરવી. વસ્તુ તો પરિપૂર્ણ, શુદ્ધ, નિર્દોષ છે. ભગવાન આત્મા પરિપૂર્ણ, શુદ્ધ, નિર્દોષ છે. કોઈ એમાં દોષ
અતિચાર છે જ નહીં. તો એવી શુદ્ધતા, કોની શુદ્ધતા? આત્માની શુદ્ધતા. એવી શુદ્ધતાનો ભાસ તથા નિર્ણય થવો, એવી શુદ્ધતાનો પ્રતિભાસ થવો, ત્યારે જ એવી શ્રદ્ધા થાય ને. એવી શ્રદ્ધા જ્યારે આત્માની થાય છે તો એને સમ્યક દર્શન કહીએ છીએ. તો એવી શુદ્ધતાનો ભાસ થવો, આત્માનો અનુભવ કહીએ છીએ તો આત્મામાં શુદ્ધતાનો ભાસ છે ને, પ્રતિભાસ શુદ્ધતાનો થાય છે ને. અંદરમાં અનંત ગુણનું ભવન જે છે તે અનુભવાય છે, તો એ શુદ્ધતા રૂપે જ અનુભવાય છે ને. તો એવી શુદ્ધતાનો ભાસ તથા એવો નિર્ણય થવો કે આ સ્વરૂપ, તે સમ્યક દર્શનનો વિનય છે. તે તપ છે, તે તપ છે. એવા સમ્યક દર્શનનો વિનય કરવામાં આવે અને બીજી બધી શ્રદ્ધાઓને, નકામી શ્રદ્ધાઓને છોડી દેવી, એ તપ છે. આપણે બધી અનેક પ્રકારની શ્રદ્ધાઓને પકડીને બેઠા છીએ, એને છોડવા માંગતા નથી. એ છોડવી આપણને અઘરી પડે છે. એ છોડવી અને પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એનો પ્રતિભાસ સહિત નિર્ણય થવો અને એવું શ્રદ્ધાન થવું, એ સમ્યક દર્શનનો વિનય છે. અને એટલે એ તપ છે કે બીજી અનેક પ્રકારની શ્રદ્ધાને છોડી દેવાની. અને જ્યારે એવું સમ્યક દર્શનનો વિનય થાય તો પછી જગત આખાનું સ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધાનમાં આવે છે. પછી આ ભૂતગળના સ્કંદ જે છે, તો એ સ્કંદમાં કરવાપણાની બુદ્ધિ કે એમાં હિત બુદ્ધિ કે અહિત બુદ્ધિ કાંઈ ટકતું નથી. કેમ કે એ તો પરમાણુ રૂપે સદ્ધાય છે, પરમાણુના સ્કંદ છે અને પૂતગળ છે, એટલે એનું તો ભેગા થવું, છૂટા પડવું, એવો એ પૂતગળનો સ્વભાવ છે. તો એવો શ્રદ્ધાન, જેવી શ્રદ્ધા થવી એ વિનય છે. અને એ સિવાયની જે વિપરીત શ્રદ્ધા હતી એ છૂટી જવી, ત્યારે એને તપ કહેવામાં આવે. એ સમ્યક દર્શનનો વિનય તે તપ છે. અને તે ચારિત્રની શુદ્ધિ છે, એમાં જ ચારિત્રની શુદ્ધિ થઈ જાય છે. જ્ઞાનનું પ્રગટપણું જે દેખાય છે તે આત્મા જ્ઞાન શક્તિનો ભંડાર છે, તેનો અંશ છે. જ્ઞાનનો આ દરિયો, જ્ઞાનનો આ સાગર, જ્ઞાનનો નિધિ જે કહો તે, એવો આ ભગવાન આત્મા છે. અને વર્તમાનમાં જે જ્ઞાનનો જે ઉઘાડ છે, અંશે ઉઘાડ દેખાય છે ને, તો એની વાત ગુરુદેવ કહે છે કે જ્ઞાનનું પ્રગટપણું જે દેખાય છે તે આત્મા જ્ઞાન શક્તિનો ભંડાર છે. તેનો એ પ્રગટપણું છે તેનો અંશ છે. વર્તમાન આપણને જ્ઞાનનો અંશ પ્રગટ છે ને, મતિ સત્રુતુ એટલો ઉઘાડ, એ જે અંશ પ્રગટ છે એ શેનો અંશ છે? કે જ્ઞાન શક્તિનો અંશ છે. જ્ઞાન શક્તિ નો મોટો ભંડાર છે, એનો એક અંશ છે. એવો નિર્ણય થવો તે સમ્યક દર્શન વિનય, એટલે કે આત્માનો વિનય છે. જો સમ્યક દર્શન વિનયની જ હજી તો વાત અહીંયા કરી. સમ્યક દર્શનના વિનયની અંદર શ્રદ્ધા એની સમ્યક થવી અને અનેક પ્રકારની વિપરીત શ્રદ્ધા જે છે એ છૂટી જવી, એ એનો વિનય છે. અને એટલે એને તપ પણ કહેવામાં આવ્યું. અને એમાં જે ચારિત્ર્યની શુદ્ધિ છે એ ચારિત્ર્યની શુદ્ધિ છે. અને જ્ઞાનને વિશે કહે છે કે જ્યારે એમ થાય પોતાને એવો જ્ઞાનનો અંશ પ્રગટ થાય, ખરેખર તો અનુભૂતિ થાય ને, જે જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. અને એ જ્ઞાનનો અંશ, જે કેવળ જ્ઞાનનો અંશ છે, એને અહીંયા આપણે મતિ સ્વરૂપ તરીકે લઈએ જ્યારે, તો પણ એ જ્ઞાનનો જ અંશ છે. તો કહે છે કે જ્ઞાનનું પ્રગટપણું જે દેખાય છે, ખરેખર તો એવું જ્ઞાનનું પ્રગટપણું તો, સાચું જ્ઞાનનું પ્રગટપણું તો સમ્યક દ્રષ્ટિને હોય છે, અંશ પ્રગટ થયો છે.
તો એ અંશનો વિચાર કરવાનો છે. તો જ્યારે એવો અંશ પ્રગટ થયો છે તો એ ઉપરથી કેવળ જ્ઞાન કેવું છે એને ખ્યાલ આવે છે. અને એ માટે ગુરુદેવ ઘણીવાર ઉદાહરણ આપે છે કે બીજને જોતા પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય એનો ખ્યાલ આવે છે. તેવું જ્ઞાનનું પ્રગટપણું જે દેખાય છે તે આત્મા જ્ઞાન શક્તિનો ભંડાર છે, તેનો એ અંશ છે. એ ભંડારમાંથી એક અંશ પ્રગટ થયો છે. આ સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે આ જે જ્ઞાનનો અંશ પ્રગટ થયો એની વાત કરી, અને જે અનુભૂતિ થઈ એ વખતે જે દશા છે તે ચારિત્ર્યની શુદ્ધિની વાત કરી, અને આ એ પહેલા જે પ્રતિવાસ જે થયો શુદ્ધતાનો ને એવો નિર્ણય થયો એ દર્શનની વાત કરી, શ્રદ્ધાની વાત કરી. તો આ ત્રણેય વસ્તુ સમ્યક દર્શનમાં સમાવી લઈ અને ગુરુદેવ તો કહે છે કે આવો નિર્ણય થવો તે સમ્યક દર્શન વિનય એટલે કે આત્માનો વિનય છે. તો સમ્યક દર્શનની અંદર સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, સમ્યક શ્રદ્ધા એ બધાની વાત આવી જાય છે, અને એને એમ જ શ્રદ્ધવું એ વિનય છે. અને એ વિનય એટલે આત્માનો વિનય છે. એક 4 લીટીની અંદર તો ગુરુદેવે કેટલી મોટી વાત કરી દીધી. હવે આગળ વિનય તપની વાત છે ને, તો ગુરુદેવ કહે છે કે આ વિનય તપની વાત છે તો ખરેખર તો કોઈ પરનો વિનય કરતું જ નથી. પરનો વિનય આપણે જે કહીએ એ ઉપચાર માત્ર છે. ખરેખર તો કોઈ પરનો વિનય કરતું જ નથી. જેને જે ગમે છે તેના તે ગાણા ગાય છે, એને માન આપે છે, એનો સત્કાર કરે છે. આ બધાને આપણે વિનયમાં સમાવીએ તો એમ જ છે. જેને જે ગમે છે તેના તે ગાણા ગાય છે. પૈસા વાળાના ગાણા ગવાય છે. જેને પૈસા ગમે છે તે ખરેખર પૈસો ગોઠ્યો છે, પૈસો ગમ્યો છે, એના ગાણા ગવાય છે. પૈસા વાળાના ગવાય છે એટલે પૈસો જેને ગમે છે એ પૈસા વાળાના ગાણા ગાય. સત્તા જેને ગમે છે એ સત્તાધીશોના ગાણા ગાય. અને ત્યાગીઓ પૈસા વાળાના ગાણા ગાતા નથી, સત્તા વાળાના ગાણા ગાતા નથી, પણ ધર્માત્મા ત્યાગીઓના ગાણા ગાય છે. એટલે કે આત્માની રુચિ વાળો, આત્માની સાધના કરી રહ્યો છે, તે એને ગોઠે છે, એના ગાણા ગાય છે. એને આત્માની રુચિ, આત્મા ગોઠે છે તો આત્માના ગાણા ગાય છે. અને એ આત્માનો વિનય કરે છે. આત્માનો વિનય કરે નહીં, પોતાના આત્માનો વિનય કરી નહીં અને સ્વરૂપની પ્રાપ્તિનો અમે પુરુષાર્થ કરીએ છીએ, એ કેવી રીતે બનશે? સાચી રુચિ થઈ હોય, એના ગાણા ગાય, એનું મહાત્મા આવ્યું હોય અને એનો વિનય હોય. પોતાના આત્માનો તો વિચાર જ કરતો નથી. આત્માને તો સાઈડમાં કરી દીધો, બાજુમાં મૂકી દીધો, અને બહારમાં બીજું બધું કર્યા કરે. વ્રત, તપ, આ તે કરે, ભગવાનની ભક્તિ બધું કરે. પણ જે પ્રાપ્ત કરવું છે એના તો એ ગાણા ગાતો જ નથી. એનું તો એને મહાત્મ જ નથી. એનો તો એને સત્કાર નથી. એવા આત્માને જાણ્યા, અનુભવ્યા વિના ધર્મની શરૂઆત જ થતી નથી. એટલે આત્માની રુચિ વાળો આત્માની સાધના કરી રહ્યો છે, તે એને ગોઠે છે, એને ગમે છે આત્માની સાધના, તો એના ગાણા ગાય છે, આત્માના ગાણા ગાય છે, આત્માનું ચિંતન કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે માટે ખરેખર તો કોઈ પરનો વિનય કરતું નથી. કેમ કે બીજા બધા બહારના જે ગાણા ગાય છે એ તો મિથ્યાત્વ છે. જે પૈસાના ગાણા ગાય છે કે કોઈ સત્તાના ગાણા ગાય, તો બધું મિથ્યાત્વ છે. એ એને ગમે છે એટલી જ વાત છે. પરથી લાભ થાય એવી માન્યતા થવા ન દેવી, તે દર્શન વિનય છે. દર્શન એટલે શ્રદ્ધા. પરથી લાભ થાય એવી માન્યતા થવા ન દેવી. એવી માન્યતા થતી હોય તો એને મનન મંથન દ્વારા એને તોડવી. જે કંઈ શાસ્ત્ર અભ્યાસ કર્યો છે અને જે વાત ભાવમનમાં સ્મૃતિ રૂપે પડી છે એને બહાર લાવવી અને વિચાર કરવો કે આ પરથી લાભ થાય એ માન્યતા કેવી. તો અંદરથી જવાબ મળશે કે ના, એ માન્યતા ખોટી. પરથી લાભ આત્માને થાય નહીં.
એમ અંદરમાં મનોમંથન થાય તો શ્રદ્ધાનો વિનય થાય, દર્શનનો વિનય થાય, પરથી લાભ થાય એવી માન્યતા થવા ન દેવી તે દર્શન વિનય છે. પૈસા કોઈને પણ શરણરૂપ નથી. આત્મલક્ષ્મીથી ભરેલો એવો આત્મા જ પોતાને પોતે શરણભૂત છે, પર કાંઈ પોતાને શરણભૂત નથી. પૈસા કોઈને પણ શરણરૂપ નથી. પૈસા રહી જાય અને એ ગમે ત્યાં ક્યાંય જંગલમાં સારવાર વગર જ પીડાઈ અને મૃત્યુ પામે. આવું તો બને છે ને. અકસ્માતો થાય છે તો શું થાય છે? એને કોઈ ઓળખનારું મળતું નથી, કોઈ સહાય પણ મળતી નથી. એવી જગ્યાએ ક્યાંય બિચારો ફેંગાઈ ગયો હોય, એના બધા પૈસા બધું નકામું જાય. એવું નથી કે પૈસા છે તો બધી સારવાર મળી જાય. હવે એક્સિડન્ટ એવો થયો, પ્લેન તૂટી પડ્યું, હવે ક્યાંય જંગલમાં પડી ગયો, કેવો રીબાઈ અને મૃત્યુ પામે, એના પૈસા ક્યાં કામ આવે છે? એટલે પૈસા શરણ છે એ માન્યતા ભૂલ ભરેલી છે. કોણ શરણ હોય? ચત્તારી મંગલમની અંદર જે 4 શરણ કહેવામાં આવ્યા છે તે પણ વ્યવહારથી શરણ કહેવામાં આવ્યા છે. જેને નિશ્ચયથી શરણ છે, આત્માનું શરણ છે, એને એ 4 શરણ કહેવામાં આવ્યા છે ચત્તારી મંગલમમાં. એ હોય છે. બાકી આ પૈસા વગેરે સત્તા કે એ બધું તો કાંઈ આત્માને શરણભૂત નથી. કે કોઈ બીજા વ્યક્તિઓ, સગા સંબંધીઓ કાંઈ શરણભૂત નથી. પૈસા કોઈને પણ શરણરૂપ નથી. આત્મલક્ષ્મીથી ભરેલો એવો આત્મા જ પોતાને પોતે શરણભૂત છે. એમાં શંકા ન થવા દેવી. એમાં શંકા થવા ન દેવી, એવી શંકા તો બિલકુલ થવા ન દેવી. અને એવી શંકા ન થવા દેવામાં જે મનોમંથન થાય છે એ પણ વિનય તપ છે. કેમ કે વિનય માટેનું એ તપ છે. એમાં શંકા થવા ન દેવી, એનું નામ સાચો વિનય તપ છે. શ્રદ્ધા, સાચી શ્રદ્ધા વખતે જે ખોટી વિપરીત શ્રદ્ધા જે છે અનાદિની ચાલી આવે છે એને મનોમંથન દ્વારા તોડવી એ તપ છે. વિનય માટેનું એ તપ છે. શ્રદ્ધા વિનય માટેનું તપ છે. શ્રદ્ધા વિનય કહો કે દર્શન વિનય કહો, તો એવા શ્રદ્ધા વિનય, દર્શન વિનય માટેનું એ તપ છે. એ વિનય તપ છે. ગુરુદેવ કહે છે કે બહારની તપસ્યા કાંઈ આત્માને શરણભૂત નથી. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય કરવો તેવો વ્યવહાર છે. એ વ્યવહાર હોય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય કરવો તેનો વ્યવહાર છે. એવી વાત આ સમ્યક દર્શન વિનયમાં કરી નથી. અહીંયા વાત જે ચાલે છે વિશુદ્ધિની વાત કરીને એટલે, અને એટલા માટે ગુરુદેવ અહીંયા કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો વિનય કરવો તેનો વ્યવહાર છે, તો તેવો વ્યવહાર છે. એ વાત અહીંયા આ સમ્યક દર્શન વિનયમાં કરી નથી. કેમ કે તે તો સ્વભાવ છે, રાગ છે, માટે તેને ગૌણ કરેલ છે. અહીં તો નિશ્ચય તપની વ્યાખ્યા છે. નિશ્ચય તપની વ્યાખ્યા છે. અને નિશ્ચય તપની અંદર આ વિનયની વાત ચાલે છે. પછી વિનય તપમાં જે ઉપચારથી જે વ્યવહાર તપની વાત છે ત્યાં એ બધી વાત આવશે. દેવગુરુ શાસ્ત્રના વિનયની વાત ત્યાં આવશે, અહીંયા નથી. એ આગળ આવશે. 5 પ્રકારે વિનય કયો છે ને, તેમાં ઉપચાર વિનય કયો એટલે વ્યવહાર, અને ત્યાં દેવગુરુ શાસ્ત્રના વિનયની વાત આવે. અહીંયા પહેલા નિશ્ચયની વાત લીધી છે. એમાં દર્શનનો વિનય અથવા તો શ્રદ્ધાનો વિનય, પછી જ્ઞાનનો વિનય, પછી ચારિત્રનો વિનય અને તપનો વિનય એમ વાત લીધી છે. હવે બીજો જ્ઞાનનો વિનયની વાત કરે છે કે જ્ઞાનનો સંશય આદિ રહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાન વિનય છે. એમ કહ્યું ને. હવે ગુરુદેવ એનો વિસ્તાર કરી એને સમજાવે છે. જ્ઞાનનો સંશય આદિ રહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાન વિનય છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે.
એમાં સંશય થવા દેવો નહીં. ભગવાન આત્મા પોતે એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એમાં સંશય થવા દેવો નહીં. આત્મા જ્ઞાન છે કે રાગ છે એવો સંશય થવા દેવો નહીં. આત્મા જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક છે. એ સિવાય આત્મા બીજું કાંઈ નથી. દ્રવ્ય છે ને? હા, દ્રવ્ય છે. તો દ્રવ્ય તો ગુણોનો સમૂહ છે, એને દ્રવ્ય આપણે કહીએ છીએ. હા, દ્રવ્ય છે તે ગુણોનો સમૂહ છે. આત્મા પણ એવો ગુણોનો સમૂહ છે. આત્મા અનંત ગુણોનો સમૂહ છે. પણ બધા ગુણો જે છે એ જ્ઞાનમાં જણાય છે, અનુભવાય છે. એટલે એને જ્ઞાનની મુખ્યતાથી કહેવામાં આવે તો એમ કહેવાય કે આત્મા એ જ્ઞાન રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન છે. તો આત્મા જ્ઞાન છે કે રાગ છે એવો સંશય થવા દેવો નહીં. એમ કહ્યું ને કે જ્ઞાનનો સંશય આદિ છે. સંશય આદિ રહિત પરિણામે અષ્ટાંગ અભ્યાસ કરવો તે જ્ઞાન વિનય છે. એટલે પહેલી વાત તો આ જ ગુરુદેવે આપણને સમજાવી દીધી કે આવો આ આત્મા છે તો એ જ્ઞાન છે કે રાગ છે એવો સંશય થવા દેવો નહીં. એટલે કે શુભભાવ છે, આત્માને શુભભાવ પણ હોય એવો સંશય થવા દેવો નહીં. શુભભાવ આત્માને ક્યારેય હતા નહીં, હોય નહીં. ત્રણ કાળમાં આત્માને શુભભાવ નથી. શુભભાવ તો પરના લક્ષ્ય થતો વિભાવ છે. આત્માને તો શુદ્ધ ભાવ જ છે, અને શુદ્ધ ભાવ તો જ્ઞાન સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ કાળે વિનય કરવો. જે શાસ્ત્રના નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવું. જે ગુરુજી નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવું. એમ 8 પ્રકારથી જ્ઞાનનો વિનય કરવો તે જ્ઞાન વિનય છે. થોડીક એની વાત ગુરુદેવે વધારે વિસ્તારપૂર્વક લીધી છે. મૂળ વાત તો જે કરવી હતી એ કરી દીધી કે સંશય આદિ રહિત પરિણામે, સંશય આદિ રહિત પરિણામે આત્માને જ્ઞાન સ્વરૂપ જાણવો, દેખવો એ જ્ઞાનનો વિનય છે. આ મૂળ વાત છે. અને પછી એ જ વાત જ્યાં આવી છે એવા શાસ્ત્ર, તો એવા શાસ્ત્રનો અભ્યાસ કરીને એ વાત એને પ્રાપ્ત થઈ છે. તો એવા શાસ્ત્ર અભ્યાસ વખતે એ કાળે એનો વિનય કરવો. જે શાસ્ત્રના નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવો. સમજીએ છીએ કે જ્ઞાન તો પોતાનું છે, પણ જ્ઞાન થયું ત્યારે નિમિત્ત તરીકે શાસ્ત્ર હતું. શાસ્ત્ર જ્ઞાન કરાવતું નથી. શાસ્ત્ર અભ્યાસ જ્ઞાનનું કારણ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, માટે જ્ઞાન થાય છે. અને જ્ઞાન થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. તો શાસ્ત્રનો અભ્યાસ એ વખતે ઉચિત નિમિત્ત છે. ગમે તે વસ્તુનો અભ્યાસ એ જ્ઞાનનું કારણ થતું નથી. સાચા શાસ્ત્રો દિનવાણી છે એ જ જ્ઞાનનું કારણ થાય છે. એવા જ ઉચિત નિમિત્ત હોય છે. તો જે શાસ્ત્રના નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવું. જે ગુરુજી નિમિત્તે જ્ઞાન થયું હોય તો તેમનો વિનય કરવો. એમ 8 પ્રકારથી જ્ઞાનનો વિનય કરવો તે જ્ઞાન વિનય છે. એટલે એમાં એ જ્ઞાનનો જ વિનય તો થાય છે. શાસ્ત્રોનો વિનય કરવો એટલે જો પોતાને જ્ઞાનનું મહાત્મા આવ્યું છે તો શાસ્ત્રનો વિનય થશે ને કે ઓહો આવી વાત, એવું જ્ઞાન થયા પછીથી ખ્યાલ આવે કે આ શાસ્ત્રમાં તો અદ્ભુત વાત ભરી છે. જ્યાં સુધી એનું મહાત્મા આવ્યું નથી ત્યાં સુધી એ શાસ્ત્રનો વિનય ક્યાંથી થવાનો છે? સમયસાર પૂજ્ય ગુરુદેવના હાથમાં જ્યારે આવ્યું અને એ વાત વાંચી અને ગુરુદેવને આખી અંતરંગ સ્ફૂર્ણા થઈ કે ઓહ આવું, અને કહ્યું કે ઓહ આ જ અશરીરી થવાનું શાસ્ત્ર છે. એટલે જ્ઞાન
શાસ્ત્રથી અશરીરી થોડું થવાય છે. કહેવાનો આશય શું છે કે આ જ્ઞાન છે તે, અને એટલા માટે સમયસારનો વિનય થયો. પણ એમાં સમયસારનો વિનય થયો કે સમયસાર દ્વારા પોતાને જે જ્ઞાન થયું એનો વિનય થયો? નિશ્ચયથી તો પોતાને જે જ્ઞાન થયું છે એનો જ વિનય છે. અને એટલે જ એ જ્ઞાન જેના નિમિત્તે થયું છે શાસ્ત્રનો વિનય કહેવાય છે. જે વાત કરી રહ્યા છે એનું જરાક હાર્ડ સમજવાનું છે. કઈ અપેક્ષાથી કહેવાઈ રહ્યું છે, કઈ રીતે કહેવાય છે એમ સમજવાનું છે. એવી જ રીતે ગુરુ, જે ગુરુજી નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવો. એમ 8 પ્રકારથી જ્ઞાનનો વિનય કરવો તે જ્ઞાન વિનય છે. એમાં જ્ઞાનનો જ વિનય થાય. એટલા ગુરુનો વિનય કરે, ગુરુને જાણ્યા વિના, કે એમને શાસ્ત્ર ઉઘાડ્યું નથી, વાંચ્યું નથી, ખબર નથી, અને પછી શાસ્ત્રની પૂજા કરે, એ કઈ શાસ્ત્રનો વિનય છે? આવું લોકો કરે છે. બસ કે ભાઈ આ તો જીનવાણી છે, ને માથે ઉપાડીને વરઘોડો કાઢે ને બધું ફરે ને બધું થાય છે. અહીંયા અમેરિકામાં એલેમાં એવું બધું કરવામાં આવ્યું હતું. શાસ્ત્ર મસ્તક ઉપર ઉપાડીને પછી ફર્યા ને પછી મૂક્યા ને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. તો શું થયું? એમાંની એક પણ ક્રિયાનો આત્મા તો કરતા થતો નથી. એ બધી શરીરની ક્રિયાઓ થઈ. એને તો કઈ વિચાર્યું જ નહીં. એને તો બસ સારા કપડા પહેરીને ફર્યા. અહીંયા જ્ઞાન વિનયની વાત કરે છે. તો જ્ઞાન થયા વિના જ્ઞાનનો વિનય થાય કેવી રીતે? જ્ઞાન થયું શાસ્ત્ર દ્વારા, તો શાસ્ત્રનો વિનય ત્યારે થાય છે કે જ્યારે એને જ્ઞાન થાય છે તો. એટલે એમાં કે જ્ઞાનનો વિનય સમાય છે. એ પ્રમાણે ગુરુનો વિનયની વાત છે. ગુરુદેવ કર્યા કરે ને ગુરુદેવને 2 હાથ જોડી નમસ્કાર કરે એટલે ગુરુદેવનો વિનય નથી થતો. ગુરુદેવે જે વાત કરી છે એ વાતને પકડે અને એને અંતરમાં થાય તો આવી અદભુત વાત, એમ એને જ્ઞાન પ્રકાશ થાય ત્યારે એ ખરેખર ગુરુદેવનો વિનય કરે છે. એવી જ રીતે ભગવાનના વિનયમાં પણ એમ જ છે. પ્રભુની વાણી, જીનવાણી, એને જયારે આત્મસાત થઈ જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એમાં એ અનુભૂતિ કરે છે ત્યારે એને ખબર પડે છે કે ભગવાન કેવી અદભુત દશા છે. ત્યારે વિનય સાચો થાય છે, ત્યારે સાચી ભક્તિ થાય છે, ત્યારે સાચી પૂજા થાય છે. તો આ જ્ઞાન વિનયની અંદર એ રીતે વિનય સમજવાનો છે. અહીંયા ઉપચાર વિનયની વાત નથી. જે ગુરુજી નિમિત્તે જ્ઞાન થયું હોય તેનો વિનય કરવો. એમ 8 પ્રકારથી જ્ઞાનનો વિનય કરવો તે જ્ઞાન વિનય છે. હવે થોડીક વાત બીજી ગુરુદેવે લીધી છે સાથે સાથે, કે ગુરુના ચોર થવું નહીં. એટલે કે જે ગુરુના નિમિત્તે જ્ઞાન થયું હોય તેમની પ્રશંસા, વિનય આદિ કરવા, એમનું બહુમાન જગતમાં જાહેર કરવું તે વિનય તપ છે. તપ તો એટલા માટે કહેવાય કે કેટલાક લોકો એ નથી કરતા. એને એમ થાય કે મને આવડ્યું છે ને વળી આમનું નામ હું ક્યાં લઉં, મારું માન વધારું ને. તો પોતાનું માનને છોડી અને જેમના નિમિત્તે જ્ઞાન થયું છે એમનું જાહેરમાં પણ એમ જ કહેવું કે એમના કારણે મને જ્ઞાન થયું છે, તે વિનય તપ છે. અને પોતાના સ્વરૂપનો આદર કરવો તે જ્ઞાન વિનય છે. જ્ઞાન સ્વરૂપ પોતાને સમજે તો તેનો આદર કરે. પોતાને જ્ઞાન સ્વરૂપ જાણે તો પોતાનો આદર કરે ને. આત્માને ઓળખે, જ્ઞાન સ્વભાવી છે એમ ઓળખે તો આત્માનો આદર કરે ને. પણ આત્માને ઓળખે જ નહીં તો વિનય કોનો કરે? માટે પ્રથમ તો યથાર્થ ઓળખાણ કરવી જોઈએ. આત્માની યથાર્થ ઓળખાણ કરવી જોઈએ. જેવો છે તેવો આત્મા ઓળખવો જોઈએ. તો એક ઉદાહરણ આપીને બીજી પણ વાત કરે છે કે રાજા જંગલમાં વાઘરીના વેશે ફરતો હોય તો એને કોઈ ઓળખે નહીં તો વિનય પણ ના કરે. રાજા પણ જંગલમાં વાઘરીના વેશે ફરતો હોય તો એને કોઈ ઓળખે નહીં તો વિનય પણ ના કરે. એમ આ આત્મા ચિદાનંદ રાજા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ રાજા છે. પણ એવા જ્ઞાન આનંદ સ્વરૂપને ઓળખે નહીં અને રાગ દ્વેષના ભાવે ફર્યા કરે. રાગ દ્વેષનો વેશ પહેરી ને એટલો જ પોતાને માને તો એનો સાચો વિનય થાય નહીં. રાગ દ્વેષના જે આ વસ્ત્રો આપણે ધારણ કર્યા છે ને એ બધા ઉતારી નાખવા જેવા છે. ગુરુદેવ એમ કે છે કે રાગ દ્વેષનો વેશ જે પહેર્યો છે એ બધો કાઢી નાખવા જેવો છે. તો આત્મા જેવો છે તેવો સ્પષ્ટ જણાશે.
બધે કહે છે કે તે રાગ દેશનો વેશ પહેરી એટલો જ પોતાને માને એ વેશ જેવો તો એનો સાચો વિનય થાય નહીં, પણ જેવું સ્વરૂપ છે તેવું જ જાણે અને તેમાં એકાગ્ર થાય તો સાચો વિનય થાય. બહુ સરસ વાત છે, બધી શાંતિથી વિચાર કરી અને સમજવાની છે. ગુરુદેવે જે અપેક્ષાથી વાત સમજાવી છે એ અપેક્ષાથી આપણે તો સમજવી પડશે ને. આમના વાંચી જઈએ તો પાર નહીં આવે પ્રભુ, આપણે જે જોઈએ છીએ નહીં પ્રાપ્ત થાય. ત્રીજી વાત ચારિત્રની વાત છે. હવે ચારિત્રના વિનયની કે છે કે અતિચાર રહિત અહિંસા આદિ પરિણામ પૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્ર વિનય છે. પંડિતજી આ વાત કરી, હવે એનો વિસ્તાર ગુરુદેવ કરે છે. અતિચાર રહિત અહિંસા આદિ પરિણામ પૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્ર વિનય છે. ગુરુદેવ કહે છે કે આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવા દેવી તે અહિંસા રૂપ ચારિત્ર છે. આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવા દેવી, એમાં હિંસા કેવી રીતે આવી? કોઈને પ્રશ્ન થાય, એમાં હિંસા કેવી રીતે આવી? રાગની ઉત્પત્તિ થાય એમાં તો હિંસા છે, તો રાગની ઉત્પત્તિ ન થવા દેવી એમાં અહિંસા થાય? હા, એમ જ છે. આત્મામાં રાગની ઉત્પત્તિ થવી એટલે સ્વભાવ ભાવની હિંસા થાય છે. આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવા દેવી એટલે સ્વભાવ ભાવની દયા પળાઈ એ અહિંસા રૂપ ચારિત્ર છે. વિતરાગ ભાવ રૂપ શાંતિ થવી તે ચારિત્ર વિનય છે. વિતરાગ ભાવ રૂપ શાંતિ થવી તે ચારિત્ર વિનય છે. પેલી અહિંસા થઈ ને, સ્વભાવ ભાવની અહિંસા થઈ ને, અને એ સ્વભાવ ભાવની અહિંસા છે એ વિતરાગી ભાવ છે, વિતરાગી પરિણામ છે. સ્વભાવ ભાવ જે થવું એ વિતરાગી પરિણામ છે. એટલે એમ વિતરાગ ભાવ રૂપ શાંતિ થવી તે ચારિત્ર વિનય છે. અહિંસા ચારિત્રનું આવું સ્વરૂપ છે. પરની હિંસા કે અહિંસા આત્મા કરી શકતો નથી. પરની હિંસા કે અહિંસા ભગવાન આત્મા ક્યાંથી કરે? આત્મા તો કોઈ પર પદાર્થને સ્પર્શતો નથી ને. આત્માના સ્વરૂપને ભૂલીને પરની હિંસાનો પાપ ભાવ કે પરની અહિંસાનો શુભરાગ થાય તો તે સ્વ આત્માની હિંસા છે. એટલે શુભ ભાવથી પણ આગળ વધીને શુદ્ધ ભાવે થવાનું છે. શુભરાગ થાય તે પણ સ્વ આત્માની હિંસા છે. અશુભ ભાવ, પાપ ભાવ એ પણ સ્વ આત્માની હિંસા છે. પણ બંને જે ભાવ જે છે એ બંધના કારણ છે, અને પાપ ભાવ છે એમાં તો એવા પાપના બંધ પડે છે. શુભ ભાવ છે એમાં પાપના બંધ પડે છે, અને અશુભ ભાવમાં પાપના બંધ પડે છે, અને શુભ ભાવ જે છે એમાં પુણ્યના બંધ પડે છે. પણ બંનેમાં પડે છે તો બંધ જ, કેમ કે એમાં સ્વ આત્માની હિંસા છે, સ્વભાવ ભાવની હિંસા છે. જ્ઞાતાનો નિર્ણય કરી આત્મામાં લીન થવું તે અહિંસા છે. આત્મા પૂર્ણ સત સ્વરૂપ છે, તેનો આદર કરવો તે સત્ય છે. સત સ્વરૂપ છે, પૂર્ણ સત સ્વરૂપ છે, તેનો આદર કરવો તે સત્ય છે. એ જ સત્ય ધર્મ છે. રાગથી લાભ માનવો તે ચોરી છે. શુભ ભાવથી લાભ માનવો તે ચોરી છે. મારાથી મને લાભ નુકસાન છે, પરના કારણે નથી, એમ માનવું તે અચૌર્ય છે. રાગ આદિ તે મારું ખરું સ્વરૂપ નથી એમ સમજી બ્રહ્મ નામ આત્મામાં વિચરવું તે બ્રહ્મચર્ય છે. જો અહિંસાની વાત કરી, સત્યની વાત કરી, ચોરીની વાત કરી અને અબ્રહ્મચર્યની પણ વાત કરી. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, કુશીલ
એ ચારેયની વાત કરી. અને હવે કહે છે કે અને રાગ આદિ પરિગ્રહમાંથી રહિત થવું તે અપરિગ્રહ છે. રાગ આદિ પરિગ્રહમાંથી રહિત થવું તે અપરિગ્રહ છે. એ પાંચની વાત લીધી. અને ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીની અહિંસા આદિની વ્યાખ્યામાં અને અજ્ઞાનીની અહિંસા આદિ વ્યાખ્યામાં અને આ વ્યાખ્યામાં ફેર છે. અત્યારે જે વ્યાખ્યા કરી રહ્યા છે ગુરુદેવ એમાં ફેર છે. આ પ્રમાણે તપોના ભેદોને નિરખી દેખી નિર્દોષ તપનું પાલન કરવું તે તપ વિનય છે. આત્માના સ્વભાવને ઓળખીને ઈચ્છા વિનાની નિર્દોષ દશા પ્રગટ કરવી તે તપ વિનય છે. અને આ નિશ્ચય વિનયની વાત કરી. હવે પાંચમો ઉપચાર વિનય છે એની એટલે કે વ્યવહાર વિનયની વાત હવે આગળ કરે છે. આ નિશ્ચય વિનયની વાત પૂરી કરી. આપણે અહીંયા જે ચારિત્રની વાત લીધી તો અતિચાર રહિત અહિંસા આદિ પરિણામપૂર્વક ચારિત્રનું પાલન કરવું તે ચારિત્ર વિનય ત્રીજો લીધો. અને એની સાથે જ ગુરુદેવે ચોથી વાત તપની પણ વાત એમાં સાથે લઈ લીધી. તો હવે પાંચમું જે છે જેને વ્યવહાર વિનય કહેવામાં આવે છે એની વાત કરે છે 458 ની અંદર. કેમ કે અહીંયા આ વાત લીધી ને કે ચારિત્ર વિનયની વાત કરીને કે એ જ પ્રમાણે તપોના ભેદોને નિરખી દેખી નિર્દોષ તપ પાલન કરવું તે તપ વિનય છે. એટલે એ વાત એમાં સાથે ગુરુદેવે લીધી. તો હવે આગળ લઈએ વ્યવહારની વાત જે છે તે ગાથા 458. રત્નત્રય યુક્તાના અનુકૂલમ ય ચરતિ ભક્ત્યા વૃત્ય યથા રાજ્ઞા ઉપચાર સ ભવેત વિનય. અર્થમાં કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયના ધારક મુનિજનોનું અનુકૂળ ભક્તિપૂર્વક અનુચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે તેમ તે ઉપચાર વિનય છે. ઉદાહરણ આપીને વાત લેવામાં આવી છે. ગાથામાં જ એ ઉદાહરણ લઈ લીધું છે. અર્થમાં કહે છે કે જેમ રાજાનો ચાકર કિંકર એનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે, રાજાને જે રીતે અનુકૂળ હોય એ રીતે પ્રવર્તે, ગમે તેમને પ્રવર્તે, અને રાજાની આજ્ઞા માન્ય કરે છે, રાજાના હુકમ પ્રમાણે પ્રવર્તે છે. તેને પ્રત્યક્ષ જોઈ રાજાને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ એમના સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, અને એ રાજા ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવું અને એના પોશાક આદિ ઉપકરણો વગેરે સંભાળવા, એ આદિ જેમ તે ચાકર કરે છે તેવી જ રીતે અહીંયા કહે છે કે મુનિજનોની ભક્તિ, મુનિજનોનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ પાછળ ચાલવું, તથા તેમના ઉપકરણ સંભાળવા ઇત્યાદિ તેમનો વિનય કરવો તે ઉપચાર વિનય છે. તો ઉપચાર વિનય ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 458. અર્થમાં વાત કરી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રયના ધારક મુનિજનોને અનુકૂળ ભક્તિપૂર્વક આચરણ કરે, જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે તેમ તે ઉપચાર વિનય છે. અર્થમાં કહે છે કે જેમ રાજાના ચાકર કિંકર લોક રાજાને અનુકૂળ પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને પ્રત્યક્ષ જોઈ ઉઠી ઊભા થવું, સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે તેની પાછળ
થઈ ચાલવું અને તેના પોશાક આદિ ઉપકરણ સંભાળવા એ આદિ જેમ તે ચાકર કરે છે, તેમજ એવી જ રીતે મુનિજનોની ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ થઈ ચાલવું તથા તેમના ઉપકરણ સંભાળવા ઇત્યાદિ તેમનો વિનય કરવો તે ઉપચાર વિનય છે. હવે ગુરુદેવ સમજાવે છે કે આત્માના ભાનપૂર્વક સૌથી પહેલી વાત તો આ છે. ત્યારે ઉપચાર વિનયની વાત કરવામાં આવે ત્યારે પણ કેમ કે એ વ્યવહાર છે તો નિશ્ચય વિના તો વ્યવહાર હોતો નથી ને. નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. તે ઉપચાર વિનયને વ્યવહાર આપણે જો કહીએ તો નિશ્ચય સહિત હોય ને. નિશ્ચયની વાત આવે એટલે પહેલી વાત શું આવે? આત્માનું ભાન. ગુરુદેવ કહે છે કે આત્માના ભાનપૂર્વક છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા એવા કુંકુંદાચાર્ય આદિ મુનિઓ થઈ ગયા. જે થયા તો એવા મુનિ છે એમને આત્માનું ભાન જ્ઞાન હતું. માત્ર કઈ શાસ્ત્ર લખ્યા છે એમ નથી. આત્માના જ્ઞાન ભાન સહિત સાતમા ગુણસ્થાનની દશામાં હતા. એવા કુંકુંદાચાર્ય આદિ મુનિઓ થઈ ગયા અને એવા મુનિઓ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. આપણે મુનિનો વિચાર કરીએ એટલે ફક્ત નગ્ન દિગંબર આ બધો વિચાર કરીએ, પણ નિશ્ચયની વાતને પહેલી પકડવાની ને કે એમને આત્માનું જ્ઞાન ભાન છે, સતત એ ભાન વર્તે છે. એ મુખ્ય વાત છે. પછી બાહ્ય બીજું બધું 28 મૂળ ગુણ સહિત ચારિત્ર બીજું બધું છે એ પછીથી લેવાય. એટલે ગુરુદેવ શરૂઆત જ એ રીતે કરે કે આત્માના ભાનપૂર્વક છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા એવા કુંકુંદાચાર્ય આદિ મુનિઓ થઈ ગયા અને એવા મુનિઓ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. એમનો વિનય કરવો, એમને અનુકૂળ વર્તવું, એમની ભક્તિ કરવી, એમનો આદર કરવો તે ઉપચાર વિનય છે. જેમ રાજાના નોકરો રાજાને અનુકૂળ વર્તે છે, તેની સેવા કરે છે, તેની આજ્ઞા પાળે છે, એ પ્રમાણે ગુરુની સેવા ભક્તિ કરવી તે વિનય તપ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ સત્સૂત્રોના નામ લખ્યા. શાસ્ત્રો સત્સૂત્રોના નામ લખ્યા ને 20 નામ એમણે લખ્યા છે કે આટલાનો અવશ્ય અભ્યાસ કરવો. તેમાં કૃપાળુદેવે નામ જે લખ્યા એમાં મોક્ષ માર્ગ પ્રકાશકને પણ સત્સૂત્ર તરીકે કહેલ છે. હવે મોક્ષ માર્ગ પ્રકાશકના 5મા અધ્યાયમાં શ્વેતાંબર, સ્થાનકવાસી આદિને અન્ય મતમાં નાખ્યા છે. એટલે ખરેખર જૈન નથી, છતાં તેમણે કહેલા દેવ ગુરુ શાસ્ત્રને માને તે સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનતો નથી અને શ્રીમદે તો નિષેધ કર્યો હોવા છતાં એ જ માનવા તે શ્રીમદનો પણ અનાદર કરે છે. પેલી વાત તો કૃપાળુદેવે જે શાસ્ત્ર વાંચવાનું કહ્યું છે એને વાંચ્યા વિના આમનામ ભક્તિ કર્યા કરે છે ને અને આત્મસિદ્ધિ બોલે છે, પણ આત્મસિદ્ધિની પહેલી જ ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે, જે સ્વરૂપને સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો એનો પણ વિચાર કરતો નથી ને ભક્તિ કર્યા કરે છે અને પદો ગાયા કરે છે. એ ખરેખર તો કૃપાળુદેવનો અનાદર જ કરે છે. એમાં કૃપાળુદેવે એવું ક્યાં કહ્યું છે? એટલે કે ખરેખર શ્રીમદને પણ તે માનતો નથી. મુનિનું સ્વરૂપ નગ્ન દિગંબર જ છે. તેમણે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે માનવું તે વ્યવહાર વિનય છે. નિશ્ચય વિનય વાળાને આવો વ્યવહાર વિનય હોય જ છે. લોકો વ્યવહાર વિનયને પણ સમજતા નથી. જેની પાસેથી જ્ઞાન મળ્યું હોય એનો વિનય કરે નહીં તો તે ઉપચાર વિનયને પણ સમજતો નથી. તેથી તેને નિશ્ચય વિનય તો છે જ નહીં. આગળ બીજા દિવસના પ્રવચનમાં કહે છે કે આ તપનો અધિકાર છે. આત્માની શુદ્ધિ થવી તે તપશ્ચર્યા છે. પ્રતપન જેમાં શુદ્ધિ થાય, જેમ સુવર્ણની જે ઓર છે એને ગરમ કરી અને એને તપાવવામાં આવે ત્યારે શુદ્ધ સુવર્ણ એમાંથી પ્રાપ્ત થાય છે. એવી રીતે આત્માનું પ્રતપન તપશ્ચર્યા, આત્માની શુદ્ધિ થવી તે તપશ્ચર્યા છે.
બહારની ક્રિયાની વાત નથી. અંતર આત્માનું ભાન વર્તે છે. અંતર આત્માનું ભાન વર્તે છે. તે ઉપરાંત વિશેષ સ્થિરતા થઈ છે તેવા મુનિને રાગ વખતે, શુભભાવ વખતે દેવ ગુરુ શાસ્ત્રનું બહુમાન આવે છે. પરનું બહુમાન કરવું તે તો રાગ છે, પણ જ્ઞાનીને અંતર ભાન વર્તે છે, આત્માનું ભાન વર્તે છે અને શુદ્ધતા વધે છે, તે ખરેખર વિનય તપ છે. ભાવાર્થમાં કહે છે કે જેમ રાજાનો નોકર રાજાને અનુકૂળ પ્રવર્તે છે, તેની આજ્ઞા માને છે અને તે પ્રમાણે વર્તે છે, તે પરોક્ષની વાત થઈ. અને તે રાજા પ્રત્યક્ષ આવતા ઊભો થાય, સન્મુખ જાય અને હાથ જોડી પ્રણામ કરે, તે ચાલે તેની પાછળ પાછળ જાય અને તેના પોશાક દાગીના વગેરે બધું સંભાળે. તેવી રીતે મુનિજનોની ગેરહાજરીમાં મુનિઓની ભક્તિ કરવી, એવી રીતે મુનિજનોની ગેરહાજરીમાં મુનિઓની ભક્તિ કરવી, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પામેલા હોય અને બાહ્યથી નગ્ન દિગંબર દશા હોય તેને મુનિ કહે છે. એમની ભક્તિ કરવી. અને પ્રત્યક્ષ હોય ત્યારે પ્રત્યક્ષ વિનય કરવું. અત્યારે એવા મુનિઓ દેખાતા નથી તો શું કરવું? કોઈએ પ્રશ્ન કર્યો છે. સમાધાન આપતા કહે છે કે તેમની પરોક્ષ ભક્તિ કરવી, એવા જ મુનિ હોય એમ પરોક્ષ ભક્તિ કરવી. સર્વજ્ઞ દેવની વાણી અનુસાર કુંકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પૂજ્યપાદ સ્વામી, સમંતભદ્રાચાર્ય આદિ મહાન આચાર્યો કે જેમણે શાસ્ત્રની રચના કરી, ધર્મને ટકાવ્યો છે, તેમજ જેઓ ધર્મના થાંભલા છે, તેઓની ભક્તિ, પ્રશંસા, બહુમાન કરવા અને તેમનો ઉપકાર ગાવો. હા, વ્યવહાર વિનયની વાત ચાલે છે. ગુરુદેવ કહે છે કે આ મુનિથી વિરુદ્ધ મુનિનું સ્વરૂપ બતાવનારની જે ભક્તિ કરે છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. જે સર્વજ્ઞની વાણીથી એક અક્ષર પણ આગો પાછો કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. અને પોતાના ગુરુ તથા શાસ્ત્ર કે જેની પાસેથી જાણ્યું છે તેનો વિનય ન કરે, તેનું નામ ગોપવે, તે મોટો ચોર છે. તે જ્ઞાનમાં દોષ કરે છે. વ્યવહાર વિનયમાં 8 પ્રકારના જ્ઞાનના દોષ ટાળવા જોઈએ. તે બાબત કુંકુંદાચાર્ય અથવા તો વટકે સ્વામીકૃત મૂલાચાર ગાથા 105 172 કહ્યું છે કે એ ગાથા લીધી છે અહીંયા. કુલવય શીલ વિહીણે સુતથમ સમમાગ મિત્તાય કુલવય શીલ મહલ્લે નિર્ણવ દોષો હું જપતો. જ્ઞાન થવામાં જે શાસ્ત્રનું નિમિત્ત હોય તેનું નિમિત્ત ન માનતા બીજા શાસ્ત્રથી પામ્યો એમ કહેનાર મોટો ચોર છે. અહીં 3 પ્રકારે વાત કરે છે. જેની કુળ પરંપરા સત્ય નથી તે કુળ વિહીન છે. આ જે ગાથા છે ને એનો અહીંયા વિસ્તાર છે. જેની કુળ પરંપરા સત્ય નથી તે કુળ વિહીન છે. જેની પરંપરામાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે નથી, જેની ચારિત્ર દશા સાચી નથી, તે કુળ વિહીન જાણવા. સાચું ચારિત્ર તો નિર્ગ્રંથ મુનિઓમાં છે. આત્માના ભાનપૂર્વક યથાર્થ વ્રત અને તપ હોય છે તેવા ચારિત્રની પરંપરા જેમાં નથી તે કુળહીન જાણવા. અને તેવા કુળહીનમાં હોવા છતાં મને સાચા ગુરુની વાત મળી છે એમ કહેવું તે દોષ છે, મિથ્યા દ્રષ્ટિ છે. તીર્થંકર ભગવાન, ગણધરો તથા સપ્તરિદ્ધિધારી સંયમીઓ ઊંચા કુળના ગણાય છે. તીર્થંકર ભગવાન, ગણધર ભગવાન, કેવડી ભગવાન પણ એમાં આવી ગયા અને પછી ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, એવા સપ્તરિદ્ધિધારી સંયમીઓ ઊંચા કુળના ગણાય છે. તે સિવાયના સાધારણ મુનિઓ હલકા કહેવાય છે. સાધારણ મુનિ પાસે ભણવા છતાં એમ કહેવું કે હું કુળ, વ્રત, શીલવાન, તીર્થંકર, ગણધર આદિ પાસે ભણ્યો છું તે નિહન્વ દોષ છે. સર્વજ્ઞની પરંપરાથી જે શાસ્ત્રો રચાયેલા છે તે શાસ્ત્રોના નિમિત્તે જ્ઞાન થવા છતાં
મારી મેળે જ્ઞાન થયું છે અને શાસ્ત્રો મને મળ્યા જ નથી એમ કેવું એ શાસ્ત્રનો નિયમનો દોષ છે. એમને ન ગણકારવા, એમને ગોપવવા એવો દોષ છે. અને જે ગુરુનું નિમિત્ત છે તેને છુપાવે તે ગુરુનો ચોર છે. તો આ વિશે પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. તો એ કેટલોક ભાગ બાકી છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ અને આમાં જે કેટલીક વાત છે એને પણ આપણે ફરીથી વિચાર કરીશું.